હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો શિક્ષણમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો। આજના આ વિડીયો શિક્ષણમાં આપણે સિરીઝ સર્કિટ વિશે માહિતી મેળવીશું કે સિરીઝ સર્કિટ કોને કહેવાય અને તે સિરીઝ સર્કિટને આપણે સોલ્વ કેવી રીતના કરી શકાય, તેનો રેઝિસ્ટન્સ, તે સર્કિટનો વોલ્ટેજ અને તે સર્કિટનો કરંટ, આ ત્રણ કઈ રીતના શોધી શકાય તેની માહિતી આપણે આ વિડીયો થકી સમજીશું। આગળ આપણે લેસન નંબર 30ના પહેલા ભાગના અંદર સર્કિટના પ્રકાર વિશે જોયું હતું, જેમાં આપણે સૌપ્રથમ ઓપન સર્કિટ જોઈ હતી, ત્યારબાદ ક્લોઝ સર્કિટ અને ત્યારબાદ શોર્ટ સર્કિટ જોઈ હતી। તો આમ આપણે ત્રણ સર્કિટ વિશે ડિટેલમાં નોલેજ મેળવ્યું હતું કે કઈ સર્કિટને ઓપન સર્કિટ, કઈ સર્કિટને ક્લોઝ સર્કિટ અને કઈ સર્કિટને શોર્ટ સર્કિટ કહી શકાય। હવે તે સર્કિટની માહિતી મળ્યા પછી જ આપણે આગળ સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ વિશે સમજી શકીશું, જેથી તમે જો તે ત્રણ સર્કિટ વિશે ન સમજ્યા હોય તો ઉપર બ્લિંક થતી લિંક પર ક્લિક કરી તે વિડીયો જોઈ તેને સમજી શકો છો અને ત્યારબાદ આજનો આ વિડીયો જોવાથી તમને સિરીઝ સર્કિટ કોને કહેવાય અને તેમાં રેઝિસ્ટન્સ, વોલ્ટેજ અને કરંટ વચ્ચે શું સંબંધ હોય છે અને તે કઈ રીતના શોધી શકાય તેની જાણકારી તમે મેળવી શકશો। તો વિડીયોને અંત સુધી જોજો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સાંભળો, હવે ધ્યાન આપવાનો સમય છે। મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે સૌપ્રથમ સર્કિટમાં અવરોધના જોડાણ વિશે વાત કરીશું કે સર્કિટમાં જ્યારે અવરોધ જોડવામાં આવે તો તેને કેટલા પ્રકારે જોડવામાં આવે છે અને તે કઈ રીતે જોડી શકાય છે। મુખ્યત્વે ત્રણ સ્વરૂપે આપણે સર્કિટના અંદર રેઝિસ્ટન્સને જોડી શકીએ છીએ, જેમાં સૌપ્રથમ છે સિરીઝ સર્કિટ એટલે કે શ્રેણી જોડાણ, બરાબર, કે આપણે રેઝિસ્ટન્સને સિરીઝમાં કનેક્ટ કરી શકીએ છીએ, પહેલું સ્વરૂપ। બીજા સ્વરૂપની વાત કરીએ તો આવશે પેરેલલ સર્કિટના અંદર એટલે કે સમાંતરમાં કે એકબીજાની આમને સામને, બરાબર, એ રીતના જોડાણ થાય એને આપણે કહીશું પેરેલલ જોડાણ। અને જે થર્ડ જોડાણ છે તે છે કમ્બાઇન્ડ સર્કિટ એટલે કે મિશ્ર જોડાણ, જેના અંદર સિરીઝ અને પેરેલલ બંનેનો સમાવેશ કરીને જે જોડાણ કરવામાં આવશે તેને આપણે કહીશું કમ્બાઇન્ડ સર્કિટ, બરાબર। તો આપણે વન બાય વન દરેક સર્કિટ વિશે જોઈશું, જેમાં આપણે આજના આ વિડીયોમાં સૌપ્રથમ સિરીઝ સર્કિટ વિશે માહિતી મેળવીશું। હવે આ જે સિરીઝ સર્કિટ છે તે સર્કિટનું તમે જોડાણ જોશો તો આ સર્કિટના જોડાણમાં સૌપ્રથમ આપણે સિરીઝ સર્કિટ વિશે જાણીશું। હવે અહીંયા તમે જોશો તો સિરીઝ સર્કિટ માટે આપણે અહીંયા ત્રણ રેઝિસ્ટન્સ લીધા છે, જેનું નામ છે R1, R2 અને R3। આ ત્રણ રેઝિસ્ટન્સના આપણે ટર્મિનલ પહેલાં માર્કિંગ કરી દઈએ તો અહીંયા આ જે ટર્મિનલ છે, બરાબર, બંનેનો જે પહેલો ટર્મિનલ છે હું એને એક નંબર આપી દઉં છું, બરાબર, કે રેઝિસ્ટન્સ 1નો આ પહેલો ટર્મિનલ નંબર 1, R2નો આ ટર્મિનલ નંબર 1 અને R3નો આ ટર્મિનલ નંબર 1 અને આ જે બાકીના જે છે એનો ટર્મિનલ નંબર 2 છે, બરાબર, કે R1 રેઝિસ્ટન્સનો આ જે છેડો છે એને 2 નંબર આપીએ છીએ, આ છેડાને 2 નંબર અને R3ના આ છેડાને 2 નંબર। હવે આપણે કનેક્શન જોઈએ તો તમે અહીંયા જોશો તો આ જે ટર્મિનલ છે, જ્યારે આપણે રેઝિસ્ટન્સ 1ના બીજા ટર્મિનલને રેઝિસ્ટન્સ 2ના પહેલા ટર્મિનલ સાથે કનેક્શન કરીશું, બરાબર, તો આ આપણું શું થશે કે R1 એ R2 રેઝિસ્ટન્સ સાથે સિરીઝમાં કનેક્ટેડ છે। ક્યારે કે જ્યારે આપણો જે R2નો બીજો R1નો જે બીજો ટર્મિનલ છે એ R2ના પહેલા ટર્મિનલ સાથે જો કનેક્ટ કરો તો આપણું R1 અને R2 વચ્ચે શું થયું, સિરીઝ કનેક્શન। તે જ પ્રમાણે આગળ તમે જોશો તો R2નો જે બીજો ટર્મિનલ છે એ R3ના પહેલા ટર્મિનલ સાથે કનેક્ટ કરવામાં આવે તો આને કહેવાય સિરીઝ કનેક્શન, બરાબર। તો આમ શું થયું કે R1નો બીજો ટર્મિનલ એ R2ના પહેલા ટર્મિનલ સાથે અને R2નો બીજો ટર્મિનલ એ R3ના પહેલા ટર્મિનલ સાથે આ રીતના જે કનેક્શન થયું, આ કનેક્શનને આપણે કહીશું સિરીઝ સર્કિટ કનેક્શન, બરાબર, કે જેના અંદર ત્રણ રેઝિસ્ટન્સને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવ્યા। હવે આ સિરીઝ કનેક્શનના અંદર તમે જોશો તો જે આપણો R1નો પહેલો ટર્મિનલ છે
તેને સપ્લાય સાથે જોડવામાં આવ્યો અને R3નો જે બીજો ટર્મિનલ રહ્યો એને આપણે સપ્લાય સાથે જોડી દીધો, બરાબર। હવે અહીંયા શું થશે કે જ્યારે આપણે સપ્લાય આપીશું એટલે આપણો કરંટ આ ટર્મિનલ એટલે કે પોઝિટિવ ટર્મિનલથી કરંટ વહેવાનો શરૂ થશે। એ સર્કિટમાં વહેતો પહેલાં R1 રેઝિસ્ટન્સના અંદર પહેલા ટર્મિનલથી પાસ થશે અને પહેલા રેઝિસ્ટન્સમાં થઈ એ આપણો બીજા રેઝિસ્ટન્સમાં એન્ટર થશે અને બીજા રેઝિસ્ટન્સમાંથી પાસ થઈ ત્રીજા રેઝિસ્ટન્સના અંદર એન્ટર થઈને આપણો રિટર્ન પાથ દ્વારા આપણો સપ્લાય અહીંયા નેગેટિવ પોઈન્ટ પર રિટર્ન થાય છે। તો આ પ્રમાણે આપણી સર્કિટ શું થાય છે, પૂર્ણ થાય છે। તો આવી સર્કિટને આપણે શું કહીશું, ક્લોઝ સર્કિટ, બરાબર। તો આમ શું થયું, કરંટની તમે ડાયરેક્શન જોશો તો અહીંયા કરંટ બધામાંથી એક સરખો પસાર થાય છે, એક જ રેખામાં પસાર થાય છે, બરાબર। કે કરંટની વહેણની દિશા પણ કેવી રહેશે, એક જ ડાયરેક્શનના અંદર રહે છે। તમે અહીંયા જોશો તો તમારે ખ્યાલ આવી જશે અને રિટર્ન સપ્લાય પહોંચતો હોવાથી આ સર્કિટને આપણે પૂર્ણ એટલે કે ક્લોઝ સર્કિટ કહીશું। તો આ પ્રમાણે જ્યારે પણ રેઝિસ્ટન્સને એકબીજા સાથે કનેક્ટ કરવાના હોય સિરીઝમાં તો એને કઈ રીતના કનેક્શન કરવાનું તેની તમે માહિતી તમારે મળી ગઈ હશે। તો અહીંયા આપણે ફરી જોઈશું કે જ્યારે ત્રણ રેઝિસ્ટન્સને એકબીજા સાથે સિરીઝમાં કનેક્શન કરવાનું હોય તો શું આવશે કે ટર્મિનલ રેઝિસ્ટન્સ 1નો જે બીજો છેડો છે એ R2ના પહેલા છેડા સાથે અને R2નો બીજો છેડો એ R3ના પહેલા છેડા સાથે, તો શું થશે કે ત્રણે ત્રણ રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ થશે। સપોઝ ધારો કે ચોથો રેઝિસ્ટન્સ હશે તો ચોથો રેઝિસ્ટન્સમાં શું થશે, તો શું થશે કે R3નો જે બીજો છેડો છે એ આપણો જે R4 એટલે કે ચોથો રેઝિસ્ટન્સ છે તેના પહેલા ટર્મિનલ સાથે કનેક્ટ થશે, બરાબર। અને ચોથા રેઝિસ્ટન્સનો જે બીજો ટર્મિનલ છે એ આપણે સપ્લાય સાથે જોડીશું। તો આમ આપણે સિરીઝ કનેક્શન્સ અહીંયા આગળ જોયું કે સિરીઝ કનેક્શનમાં રેઝિસ્ટન્સને એકબીજા સાથે કઈ રીતે સર્કિટમાં જોડવામાં આવે છે। હવે મિત્રો આપણે જે નીચે સર્કિટ આપી છે તે સર્કિટના અંદર વોલ્ટેજ, રેઝિસ્ટન્સ અને કરંટ વચ્ચે શું સંબંધ બને છે, બરાબર। અને તેમાંથી રેઝિસ્ટન્સ, વોલ્ટેજ, કરંટ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતના કરી શકાય તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીશું। તો આપણે જોયું કે સર્કિટના અંદર જે R1, R2 અને R3 છે, બરાબર, એ ત્રણ અવરોધો છે જેમાં તમે જોશો તો નીચે જે બે ટર્મિનલ વચ્ચે વિવિધ દર્શાવેલ છે એ આપણો વીજ સપ્લાય છે જે સર્કિટને આપવામાં આવે છે અને સર્કિટમાંથી પસાર થતો કરંટ એ આપણો કેવો છે, I છે, બરાબર। બીજું કે જે V1 તમારે દર્શાવેલ છે એ V1 એ R1માં થતો વોલ્ટેજ ડ્રોપ છે। જે પહેલો રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સના એક્રોસમાં તેના સામે તેના અંદર જે વોલ્ટેજ ડ્રોપ થશે એને આપણે V1 નામ આપ્યું। ત્યારબાદ જે V2 છે એ V2 એ R2માં થતો વોલ્ટેજ ડ્રોપ છે। જ્યાં પણ રેઝિસ્ટન્સ આવશે તો એ રેઝિસ્ટન્સના અંદર વોલ્ટેજ ડ્રોપ થશે, બરાબર। વોલ્ટેજ શું થઈ જશે, ઘટશે। ડ્રોપ થવો એટલે કે ઘટવો, આપણો જે ટોટલ વોલ્ટેજ છે નીચે V એમાંથી જે વોલ્ટેજ ઘટે એને આપણે આપણી ઇલેક્ટ્રિકલ ભાષામાં વોલ્ટેજ ડ્રોપ કહીશું। તો એ પહેલો વોલ્ટેજ ડ્રોપ ક્યાં થયો, V1, બરાબર, જે R1ના અંદર થયો। બીજો વોલ્ટેજ ડ્રોપ V2 એ R2માં થયો અને તે જ પ્રમાણે V3 એ R3માં થતો વોલ્ટેજ ડ્રોપ છે, R3 એટલે કે રેઝિસ્ટન્સમાં। હવે જે આ R1માંથી પસાર થતો કરંટ છે એ કયો છે, I, બરાબર। તમે જુઓ કે દરેક સર્કિટના અંદર કરંટ એક સરખો પસાર થાય છે એ આપણે આગળ હમણાં જોયું, બરાબર। મેં તમારે કરંટ પાસ કઈ રીતના થાય છે તે પણ જોયું, એક જ ડાયરેક્શનમાં પસાર થશે અને કરંટ પણ સિરીઝમાં કેવો રહેશે, એક સરખો રહેશે। તો આપણે R1માંથી પસાર થતો કરંટ I છે તો હું અહીંયા ઓહ્મ્સ લો લગાવીશ તો ઓહ્મ્સ લોના ફોર્મ્યુલા પરથી I = V1/R1, કેમ કે આપણે R1માં ફક્ત ફાઇન્ડ કરીએ છીએ તો R1ના અંદર શું આવશે, I = V1/R1। તેના પ્રમાણે શું થશે કે ભાઈ હું V1ને અહીંયા જ રાખું, R1ને સામેની સાઈડ લઈ જાઉં તો V1 = I × R1 આવશે। તો આપણે અહીંયા આગળ કરંટનું ફોર્મ્યુલા મળ્યું, V1નું ફોર્મ્યુલા મળી ગયું, જેથી આપણે શું થાય કે આ સર્કિટના અંદર મારે કોઈ પણ બે વેલ્યુ આપી હોય તો હું ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરી શકું। તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના અને જો બને તો તમારે એક ફોર્મ્યુલા નોટબુક બનાવી અને તેમાં લખી રાખવાના, તે તમારે આખી લાઈફ ગમે ત્યારે પણ કામ લાગી શકે છે અને એક્ઝામમાં તો તે ખૂબ જ ઉપયોગમાં આવશે। બીજું કે R2માંથી પસાર થતો કરંટ એ ઉપર ઓહ્મ્સ લો મુજબ I = V2/R2 થશે। R2 સામે લઈ જઈશું એટલે તમારું આવશે કે V2 = I × R2।
ત્રીજું છે R3 માટે આવશે I=V3/R3, જેમાં V3 I × R3. બરાબર. અહીંયા જો તમારે ઓહ્મ્સ લો તમે સારી રીતે ભણ્યા હશો તો જ તમે તેનું ફોર્મ્યુલા જાણતા હશો અને તમારે ડાયરેક્ટલી ખબર પડી જશે કે ઓહ્મ્સ લોના અંદર શું ફોર્મ્યુલા આવે. બરાબર. V શું થાય, I શું થાય, R શું થાય, એ તમારે ફોર્મ્યુલા ખબર હશે તો તમારે આ ઇઝીલી સમજમાં આવી જશે. તો અહીંયા આગળ આપણને આઈની વેલ્યુ મળી ગઈ અને વોલ્ટેજની વેલ્યુ મળી ગઈ કે તમારે જો આ બે ફોર્મ્યુલાના અંદર કોઈ બી બે ક્વોન્ટિટી આપેલી હોય તો તમે ત્રીજી ક્વોન્ટિટી ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. તો અહીંયા આપણે સિરીઝ સર્કિટના અંદર જ્યારે 3 રેઝિસ્ટન્સને કનેક્ટ કરવામાં આવે તો તે કઈ રીતના કનેક્ટ થાય અને તેના અંદર વોલ્ટેજ, રેઝિસ્ટન્સ અને કરંટ કેવો હોય, શું સંબંધ હોય તે આપણે અહીંયા જોયું. તો એક વસ્તુ આના ઉપરથી શીખવા મળી કે રેઝિસ્ટન્સના અંદર કરંટ કેવો આવે, સરખો આવે છે. બીજું આપણે આગળ જોઈશું કે સિરીઝ સર્કિટના ગુણધર્મો. હવે સિરીઝ સર્કિટના અંદર ગુણધર્મો કેવા છે. બરાબર. સિરીઝ સર્કિટના અંદર કયા કયા ગુણો રહેલા છે. તો સિરીઝ સર્કિટના અંદર સૌપ્રથમ જે છે એ એક કરતાં વધુ અવરોધને સિરીઝમાં જોડેલ હોય છે કે તમે એક કરતાં વધારે રેઝિસ્ટન્સને એકસાથે સિરીઝમાં જોડી શકો છો. એ આપણે આગળ કનેક્શન જોયું. આપણે 3 રેઝિસ્ટન્સનું જોયું. તમે 2 રેઝિસ્ટન્સને પણ સિરીઝમાં કનેક્ટ કરી શકો, 4, 5, 6 તમારા પાસે જેટલા પણ રેઝિસ્ટન્સ હોય તમે દરેક રેઝિસ્ટન્સને તમે સિરીઝમાં કનેક્ટ કરી શકો છો. અને તે કઈ રીતના કરવાનું તે પણ આપણે જોયું. જો 2 રેઝિસ્ટન્સ હોય તો પહેલા રેઝિસ્ટન્સનો બીજો છેડો એ બીજા રેઝિસ્ટન્સના પહેલા છેડા સાથે, તે જ પ્રમાણે જો ત્રીજો રેઝિસ્ટન્સ હોય તો બીજા રેઝિસ્ટન્સનો બીજો છેડો એ ત્રીજા રેઝિસ્ટન્સનો પહેલા છેડા સાથે. એવી રીતના તમે સિરીઝમાં કનેક્શન કરી શકો છો. તો પહેલો ગુણધર્મ શું હતો કે સિરીઝ સર્કિટમાં એક કરતાં વધારે રેઝિસ્ટન્સને આપણે સિરીઝમાં જોડી શકીએ છીએ. બીજો ગુણધર્મ એ છે કે કરંટની વહેવાની દિશા એક જ હોય છે. આપણે આગળ જોયું. બરાબર કે સર્કિટના અંદર તમે ઉપર જોઈ શકો છો સર્કિટમાં કે કરંટની વહેવાની દિશા કેવી છે, એક જ ડાયરેક્શનમાં છે, તે ચેન્જ થતી નથી. તેથી એક જ જગ્યાએથી સર્કિટ બ્રેક થતાં ઓપન સર્કિટ બને છે. બરાબર. જો તમે કોઈ પણ એક જગ્યાએથી કોઈ પણ એક રેઝિસ્ટન્સમાં ફોલ્ટ ઉત્પન્ન થાય યા તો પછી કોઈ બી એક જે કનેક્ટિંગ વાયર છે જે બે ટર્મિનલને જોડે છે રેઝિસ્ટન્સના, બરાબર, એ કનેક્શનમાં યા તો પછી વાયરમાં જો કોઈ ખામી ઉત્પન્ન થશે તો તમારી આખી સર્કિટ બંધ થઈ જશે, તમારો સર્કિટમાંથી કરંટ પસાર થશે નહીં અને આપણી સર્કિટ કેવી થઈ જશે, ઓપન સર્કિટ થઈ જશે. અને ઓપન સર્કિટ હોય તો આપણે આગળ જોયું તે મુજબ તેનો લોડ કામ કરશે નહીં. તમે જે પણ વચ્ચે લોડ જોડ્યો હશે, લેમ્પ કે રેઝિસ્ટન્સ કે જે બી, તે કામ આપશે નહીં અને આપણી સર્કિટ ઓપન થઈ જશે. ત્રીજો જે ગુણધર્મ છે કે સર્કિટમાં કુલ અવરોધ એ સર્કિટમાં જોડેલ અવરોધના સરવાળા બરાબર થાય છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે સર્કિટનો આપણા આખી જે સર્કિટ છે, બરાબર, ઉપર ફિગરમાં જોશો આપણે 3 રેઝિસ્ટન્સની સર્કિટ છે, એ સર્કિટનો જે ટોટલ અવરોધ છે એ જેટલા પણ રેઝિસ્ટન્સ તેમાં જોડેલા છે, આપણી સર્કિટમાં 3 રેઝિસ્ટન્સ છે, તો આપણે 3 રેઝિસ્ટન્સનો જો સરવાળો કરો તે આખી સર્કિટના રેઝિસ્ટન્સનો સરવાળા બરાબર થશે, એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ બરાબર થશે. તમારે અહીંયા ફોર્મ્યુલા બતાવ્યું છે કે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો સિરીઝના અંદર કે ટોટલ રેઝિસ્ટન્સ એટલે કે RT R1 R2 R3 ડેટ કરીને n લખ્યું છે, એટલે કે તમારે જેટલા પણ રેઝિસ્ટન્સ તમે સર્કિટમાં કનેક્ટ કર્યા હોય એ દરેકનો ઇન્ડિવિજ્યુઅલ રેઝિસ્ટન્સનો તમે સરવાળો કરો તો તમારા સર્કિટમાં રહેલો ટોટલ રેઝિસ્ટન્સ મળી જશે. બરાબર. તો આપણે ઉપર જે સર્કિટ બતાવી છે તેમાં 3 રેઝિસ્ટન્સ છે. બરાબર. જો 3 રેઝિસ્ટન્સ માની લો કે R1ની વેલ્યુ જે છે એ 5 છે, R2ની 10 અને R3ની 10, તો ટોટલ સરવાળો કેટલો થશે, 5 + 10 + 10 તો કેટલા થશે, 25. તો આપણો રેઝિસ્ટન્સ જે સર્કિટના અંદર ટોટલ રેઝિસ્ટન્સ કહીએ તો આપણો ટોટલ રેઝિસ્ટન્સ 25 ઓહ્મ થશે. તો આ રીતના સિરીઝ સર્કિટના અંદર જો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો જેટલા પણ રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ છે એ બધાનો સરવાળો કરો તો તમારે ટોટલ રેઝિસ્ટન્સ મળે. આ એનો ત્રીજો ગુણધર્મ છે. ટોટલ જે ચોથો જે ગુણધર્મ છે તે છે કે સર્કિટના અંદર જે કુલ વોલ્ટેજ છે એ દરેક અવરોધમાં થતા વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર. કે ટોટલ જે વોલ્ટેજ છે આપણે જે સર્કિટના 2 ટર્મિનલ પર જે સપ્લાય વોલ્ટેજ આપ્યો તે સપ્લાય વોલ્ટેજ કોના બરાબર થશે, તો જેટલા પણ રેઝિસ્ટન્સ તમે સર્કિટમાં જોડ્યા છે, આપણે ઉપર જોશો તમારે R1 +
R1 R2 અને R3 જે કનેક્ટ કરેલા છે તે R2 R3 R1 R2 અને R3 અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે V1 V2 અને V3, જો તમે ત્રણેયના વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરો તો એ તમારા ટોટલ વોલ્ટેજ બરાબર થશે, જે તમે અહીંયાથી ફોર્મ્યુલા પ્રમાણે જોઈ શકો છો કે VT ઇઝ ઇક્વલ ટુ એટલે કે ટોટલ વોલ્ટેજ જે આપણે ટર્મિનલ પર આપ્યા સપ્લાયના એ તમારો V1 એટલે કે રેઝિસ્ટન્સ 1ના એક્રોસનો વોલ્ટેજ વત્તા V2 એટલે કે રેઝિસ્ટન્સ 2ના એક્રોસનો વોલ્ટેજ વત્તા V3 એટલે કે રેઝિસ્ટન્સ 3ના એક્રોસના વોલ્ટેજનો સરવાળો જે આવે એ તમારો ટોટલ વોલ્ટેજ થશે. અહીંયા ડોટ કરીને એન લખ્યું છે, એનો મતલબ એ છે કે તમે જેટલા પણ રેઝિસ્ટન્સ એડ કરશો એટલા રેઝિસ્ટન્સના એક્રોસનો વોલ્ટેજ ડ્રોપનો તમે સરવાળો કરો તો તમે આપેલા વોલ્ટેજ બરાબર થશે. શેમાં? ઓનલી ફોર સિરીઝ સર્કિટના અંદર. તો આ વસ્તુ યાદ રાખવાનું. આ ચોથો ગુણધર્મ હતો. પાંચમો ગુણધર્મ શું કહે છે? સૌથી ઇમ્પોર્ટન્ટ કે સિરીઝ સર્કિટમાં દરેક અવરોધમાંથી પસાર થતો કરંટ એ એક સરખો હોય છે. કે તમે ઉપર ફિગરમાં જોશો અને આગળ બી આપણે વાત કરી હતી કે જે કરંટ છે આપણો એ કરંટ એક જ ડાયરેક્શનમાં પસાર થાય છે અને એક સરખો થાય છે. બે વસ્તુ છે, કરંટની ડાયરેક્શન બી સેમ છે અને એની વેલ્યુ પણ સેમ છે. એટલે કે આપણો જે ટોટલ કરંટ છે તમે ઉપર ફિગરમાં જોશો તો એ ટોટલ કરંટ એ દરેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતા કરંટના બરાબર છે. એટલે કે તમે રેઝિસ્ટન્સ 1ના અંદર પસાર થતો કરંટ જોશો I1, અથવા તો R2ના અંદર પસાર થતો કરંટ જોશો, અથવા તો R3ના અંદર પસાર થતો કરંટ તમે જોશો તો એ કેવો છે? એક સરખો છે. તો એટલા માટે અહીંયા એનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં શું દર્શાવ્યું છે કે IT ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3. એટલે જે ટોટલ કરંટ છે એ જ કરંટ તમારો I1 બનશે, તેટલો જ કરંટની વેલ્યુ I2 બનશે અને તેટલા જ કરંટની વેલ્યુ I3 થશે. બરાબર? એવું પણ કહી શકાય કે જે રેઝિસ્ટન્સ 1ના અંદર જે કરંટ છે તે જ કરંટ આપણો ટોટલ કરંટ ગણી શકાય. એટલે ગમે તેટલા રેઝિસ્ટન્સ હોય, તમે કોઈ પણ રેઝિસ્ટન્સના અંદરથી પસાર થતો કરંટ તમે શોધો તો એ આપણો ટોટલ કરંટ કહેવાશે. એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણા જે સર્કિટના અંદર સિરીઝ સર્કિટના અંદર જો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો તમે જેટલા રેઝિસ્ટન્સ સર્કિટમાં કનેક્ટ કર્યા છે તે સર્કિટમાં કનેક્ટ કરેલા રેઝિસ્ટન્સનો સરવાળો કરો તો તમારે ટોટલ રેઝિસ્ટન્સ મળી જાય. અને વોલ્ટેજ જો શોધવો હોય તો દરેક રેઝિસ્ટન્સના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તમે તેનો સરવાળો કરો તો શું થાય? વોલ્ટેજ મળી જશે. અને ટોટલ કરંટ જોઈતો હોય તો કોઈ પણ સર્કિટમાંથી રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ એ આપણો ટોટલ કરંટ થશે. એટલે આ ત્રણ વસ્તુ પરથી એ ફાઇન્ડ કર્યું આપણે એ કન્ક્લુઝન આવે કે સિરીઝ સર્કિટના અંદર રેઝિસ્ટન્સનો ટોટલ સરવાળો કરતાં ડાયરેક્ટલી આપણને ટોટલ રેઝિસ્ટન્સ મળે છે. વોલ્ટેજના વાત કરીએ તો વોલ્ટેજ આપણો જે રેઝિસ્ટન્સ જોડ્યા છે એ રેઝિસ્ટન્સના એક્રોસમાં વોલ્ટેજ આપણા ડિવાઈડ થઈ જાય છે. એટલે કે વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ કરતાં એક્રોસનો વોલ્ટેજ દરેક રેઝિસ્ટન્સના સમાંતરમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે વોલ્ટેજ ડ્રોપ ઓછો હોય છે. અને કરંટ એ કોઈપણ રેઝિસ્ટરમાંથી પસાર થતો કરંટ એ આપણા ટોટલ કરંટના બરાબર હોય છે. હવે આને યાદ રાખવા માટેની ગોલા મેથડ છે કે ભાઈ સિરીઝના અંદર વોલ્ટેજ અને કરંટ કેવો રહે એ કઈ રીતના યાદ રાખવું. કોઈને યાદ ના રહેતું હોય કે સિરીઝ સર્કિટના અંદર વોલ્ટેજ તમે વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરો તો ટોટલ વોલ્ટેજ મળે અને કરંટ આપણો સરખો રહે કોઈ પણ જગ્યાએ, તે યાદ ન રહેતું હોય તેને ગોલા મેથડ છે જે તમારે હું અહીંયા સમજાવું છું. જો તમે તે સમજી ગયા તો તમારે કાયમ માટે એ વસ્તુ યાદ રહેશે કે સિરીઝ સર્કિટના અંદર શું સરખું રહે છે અને પેરેલલ સર્કિટમાં શું સરખું રહે છે. તો ચાલો એ તમારે સમજાવું છું, ધ્યાન આપજો. હવે ખરેખર ધ્યાન આપજો, ખૂબ જ મહત્ત્વનું છે. જો મિત્રો ધ્યાન આપજો, અહીંયા હું તમારે ગોલા મેથડથી યાદ રાખતા શીખવાડું કે સિરીઝના અંદર કરંટ કેવી રીતના સેમ હોય અને પેરેલલમાં વોલ્ટેજ. પેરેલલ આપણે આજે સિરીઝ સર્કિટ જોઈ નથી પણ આગળ જોઈશું એટલે તમારે આ વસ્તુ ખ્યાલ આવી જશે. સિમ્પલ છે કે પેરેલલનો સ્પેલિંગ અહીંયા આપણે લખ્યો છે, સામે વોલ્ટેજ, સિરીઝ અને કરંટ. હવે પેરેલલના સ્પેલિંગમાં તમે જોશો તો ડબલ એલ અને બીજો એલ એટલે કે એલ આવેલા છે. તમે ધ્યાન રાખો, ખાલી ડબલ એલ પર ધ્યાન આપો કે પેરેલલના સ્પેલિંગમાં ડબલ એલ છે તે જ પ્રમાણે વોલ્ટેજના સ્પેલિંગમાં પણ એલ આવે છે. બરાબર? એટલે પેરેલલમાં પણ એલ છે, વોલ્ટેજમાં બી એલ છે,
કરંટમાં એલ આવતો નથી. એટલે એના ઉપરથી ગોલા મેથડથી યાદ રાખવાનું કે પેરેલલમાં વોલ્ટેજ સરખો હશે, એટલે કે સમાન હશે, એક સરખો રહેશે. પેરેલલ સર્કિટના અંદર વોલ્ટેજ કેવો રહેશે? સરખો. એટલે કે ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3. તો જો પેરેલલમાં વોલ્ટેજ સરખો રહેતો હોય તો સિરીઝના અંદર શું સેમ રહેશે? કરંટ. જે આપણે અહીંયા પાંચમો ગુણધર્મ જોયો કે IT ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3. તો સિરીઝમાં શું સેમ રહ્યું? કરંટ. અને પેરેલલમાં વોલ્ટેજ. તો આપણે ગોલા મેથડ યાદ રાખવાની છે કે જો પેરેલલના સ્પેલિંગમાં ડબલ એલ અહીંયા છે તો વોલ્ટેજના અંદર પણ એલ છે. તો જો પેરેલલમાં વોલ્ટેજ સેમ રહેતો હોય તેનું ઓપોઝિટ કરવાનું કે સિરીઝમાં કરંટ સેમ રહેશે. કારણ કે સિરીઝમાં વોલ્ટેજ સરખો રહેતો નથી. તો વોલ્ટેજ શામાં સરખો રહેશે? પેરેલલમાં. તો આ ગોલા મેથડ છે. તમે ઇઝીલી જો એકવાર આને સમજીને દિમાગમાં બેસાડી દીધું તો તમારે કોઈ જગ્યાએ ગમે ત્યારે પ્રોબ્લેમ આવશે નહીં. આ ગોલા મેથડ તમે યાદ રાખજો, તમારે ખૂબ જ કામ લાગશે. જ્યારે તમારે સોલ્યુશન કરવાનું આવશે, એક્ઝામ્પલ્સ આવશે, ત્યારે તમારે સીધું દિમાગમાં રાખવાનું કે ભાઈ સિરીઝ સર્કિટ છે તો સિરીઝ સર્કિટમાં શું હશે? તો કે સિરીઝના અંદર બરાબર વોલ્ટેજનો એલ આવતો નથી. સિરીઝના સ્પેલિંગમાં વોલ્ટેજનો એલ આવતો નથી, એટલે સિરીઝમાં વોલ્ટેજ સેમ રહેશે નહીં. તમારે હંમેશા વોલ્ટેજની સરખામણી કરવાની, વોલ્ટેજના સ્પેલિંગની સરખામણી કરવાની, એવું ધ્યાનમાં રાખશો તો સિરીઝના સ્પેલિંગમાં એલ આવતો નથી, એટલે સિરીઝમાં વોલ્ટેજ સેમ હશે નહીં. હવે વોલ્ટેજ સિવાય રહ્યું શું? તો કે કરંટ. તો સિરીઝમાં કરંટ સેમ રહેશે. એ જ પ્રમાણે જો પેરેલલ સર્કિટ પૂછી હોય તો પેરેલલના સ્પેલિંગને તમે વોલ્ટેજના સ્પેલિંગ સાથે સરખાવો તો બંનેમાં એલ છે. એનો મતલબ કે પેરેલલમાં વોલ્ટેજ કેવા રહેશે? સરખા. તો આ ગોલા મેથડ છે, ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા આમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો આશા કરું છું તમારે આ યાદ મતલબ કે સમજમાં આવી ગયું હશે. હવે મિત્રો આપણે અહીંયા સિરીઝ સર્કિટના ઉપયોગ વિશે વાત કરીશું કે સિરીઝ સર્કિટનો ઉપયોગ ઉપરના ગુણધર્મો જે આપણે 5 ગુણધર્મો જોયા તે મુજબ આપણે સિરીઝ સર્કિટનો ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ, ક્યાં સિરીઝ કનેક્શન કરી શકીએ છીએ. તો સૌપ્રથમ જે છે વ્હીકલની બેટરીમાં સેલોના જોડાણ. જે વ્હીકલના અંદર આપણે બેટરી જોઈ હશે તમે, બરાબર, તમારું વ્હીકલ હશે તો તેના અંદર જે બેટરી જોશો તો બેટરીના અંદર સેલ હોય છે, એટલે કે પાતળી સ્ટ્રીપો હોય છે જેને એક ઇલેક્ટ્રિકલ દ્રાવણના અંદર એટલે કે પાણીના અંદર ડુબાડેલા હોય છે. તો એ જે સેલ હોય છે એ અલગ અલગ સેલને એકબીજા સાથે જ્યારે કનેક્ટ કરવામાં આવે છે એ જે કનેક્શન છે એ સિરીઝમાં કરેલ હોય છે. બીજું છે ડેકોરેશન લાઇટિંગમાં મિનિએચર લેમ્પના જોડાણ. તમે જ્યારે તમારે ત્યાં કોઈ મેરેજ હોય યા તો કોઈ ફંક્શન હોય યા કોઈ તહેવાર, કોઈ ફેસ્ટિવલ હોય તો તમે લાઇટિંગ કરતા હશો જેને તમે કહો છો સિરીઝ લાઇટ. તો એ જે સિરીઝ લાઇટિંગના જે બલ્બ હોય છે, બરાબર, જે મિનિએચર લેમ્પ હોય છે તેમનું જે જોડાણ હોય છે તે જોડાણ પણ તમે સિરીઝમાં કરેલું હશે, તમે જોઈ શકો છો, બરાબર. તેને આપણે શું કહીશું? સિરીઝ જોડાણ. જેને આપણે સાદી ભાષામાં જ્યારે લેવા જઈએ છીએ તો આપણે ઇલેક્ટ્રિકલ દુકાન કહીએ છીએ ભાઈ મને સિરીઝ આપો. સિરીઝ નામ કેમ પડ્યું? કારણ કે એ જે લેમ્પો છે, બરાબર, જે આખી સિરીઝ છે, જે આખી સર્કિટ છે તેને આપણે લેમ્પને સિરીઝ સર્કિટના અંદર કનેક્ટ કર્યા છે તેથી તેનું નામ સિરીઝ પડ્યું છે. ત્રીજું જે યુઝ છે એ છે ટોર્ચ લાઇટમાં સેલના જોડાણ. જો તમે ટોર્ચ લાઇટ જોઈ હોય, બરાબર, તો તેના અંદર સેલ હોય છે, બે ત્રણ સેલ એક સાથે કનેક્ટ કરેલા હોય છે. તો એ જે સેલ હોય છે એ સેલ પણ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય છે. તેને સિરીઝમાં કનેક્શન કરવામાં આવે છે જેથી આપણે ટોર્ચ લાઇટના ઉપયોગ આપે છે. ચોથું છે ફ્યુઝનું કનેક્શન્સ, કે જે ફ્યુઝ છે, બરાબર, આપણી સર્કિટના અંદર જે ફ્યુઝ કનેક્ટ કરીએ છીએ, આપણા ઘરના અંદર જે ફ્યુઝ મૂકેલા હોય છે એ ફ્યુઝને હંમેશા સિરીઝ સર્કિટમાં મૂકવામાં આવે છે. જેથી શું થશે કે તેમાંથી જે આખા ઘરમાં જે કરંટ પસાર થશે એ જ કરંટ તમારા ફ્યુઝમાંથી પસાર થવો જોઈએ. જો તમે તેને પેરેલલમાં મૂકશો તો પેરેલલમાં કરંટ કેવો હશે? ડિફરન્ટ થઈ જશે. તો આપણા અંદર જો સર્કિટમાં વધારે કરંટ હશે પણ ફ્યુઝમાંથી ઓછો કરંટ વહેશે તો ફ્યુઝ આપણને પ્રોટેક્શન આપશે નહીં. ફ્યુઝનું મુખ્ય કામ પ્રોટેક્શનનું છે. જો એને સિરીઝમાં મૂકશો તો જ તે આપણને પ્રોટેક્શન આપશે. એટલા માટે ફ્યુઝની જે કનેક્શન છે તે સિરીઝ સર્કિટમાં કરવામાં આવે છે. પાંચમું જે છે એ ઓવરલોડ કોઇલ તથા થર્મિસ્ટરમાં જોડાણ, થર્મોસ્ટેટના જોડાણ, બરાબર. જ્યારે ઓવરલોડ કોઇલ અથવા તો
થર્મોસ્ટેટને જોડાણ કરવામાં આવે છે, બરાબર, પ્રોટેક્શન પર્પઝ માટે, તો હંમેશા તેને સિરીઝમાં જોડવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખવાની કે જેટલી પણ પ્રોટેક્શન સિસ્ટમ જે હોય છે એ દરેક પ્રોટેક્શન સિસ્ટમને મોસ્ટલી તમે સિરીઝમાં જોડેલી જોશો, બરાબર, કે જે સિરીઝમાં જોડવાથી તેમાંથી પસાર થતા કરંટના સંદર્ભમાં તે આપણને પ્રોટેક્શન આપશે. અને છઠ્ઠું જે છે, વોલ્ટમીટરના મલ્ટીપ્લાયરના જોડાણમાં જ્યારે વોલ્ટમીટર હોય આપણું જે વોલ્ટેજ મેઝર કરે તેની આપણે રેન્જ વધારવી હોય તો તેના મલ્ટીપ્લાયર તરીકે આપણે જે રેઝિસ્ટન્સ એડ કરીશું એ રેઝિસ્ટન્સને પણ સિરીઝમાં જોડવામાં આવે છે. હવે પાંચમો ને જે છઠ્ઠો પોઈન્ટ છે એ તમે આગળ જેમ સ્ટડી કરશો તેમ તમે આગળ ભણશો અને તે સમજમાં આવશે. હાલ પૂરતું એટલું યાદ રાખવાનું કે આ જે કનેક્શન છે સિરીઝમાં કરેલો હોય છે, તેથી સિરીઝનો ઉપયોગ આ 6 જગ્યાએ આપણે કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે સિરીઝ કનેક્શન્સના એક્ઝામ્પલ્સ એટલે કે દાખલાઓ વિશે વાત કરીશું જે તમારે એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો એક્ઝામમાં કઈ રીતના એક્ઝામ્પલ આવે છે અને કઈ રીતના તેનું સોલ્યુશન કરવાનું તેનો આપણે અહીં આગળ સમજીશું. તે માટે તમારે ઉપર જે આપેલા ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલાસ તમારે યાદ હોવા જોઈએ અને તમારી પાસે લખેલા હોવા જોઈએ અને તેના ઉપરથી તમે સોલ્યુશન કરી શકશો. તો ચલો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ જોઈએ. જે એક્ઝામ્પલમાં આપેલું છે કે એક સર્કિટમાં અનુક્રમે 30 ઓહ્મ, 35 ઓહ્મ અને 45 ઓહ્મના રેઝિસ્ટન્સ સિરીઝમાં જોડેલા છે. અવરોધોને શું જોડેલા છે? સિરીઝમાં. એટલે આ વસ્તુ યાદ રાખવાની. જે વસ્તુ તમારે આપી છે તેનું સૌપ્રથમ આપણે ડ્રોઈંગ બનાવવાનું રહેશે કે તે કઈ રીતના કનેક્શન કરેલા હશે, બરાબર. તો તેનું જો તમે ડ્રોઈંગ બનાવી દીધું, તેની આપેલી વિગતો તે ફિગરમાં તમે દર્શાવી દેશો તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે કે તેને સોલ્વ કરવું, બરાબર. બીજું છે કે સર્કિટને 220 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે. હવે અહીંયા તમે જોશો ટોટલ તમારે 4 વસ્તુ આપેલી છે. રેઝિસ્ટન્સ 3 રેઝિસ્ટન્સ આપેલા છે, એટલે કે જો તમે 30 ઓહ્મને R1 ગણો, 35 ઓહ્મને R2 ગણો અને 45 ઓહ્મને R3 ગણો અને 220 વોલ્ટ એ આપણો ટોટલ સપ્લાય છે, એટલે કે ટોટલ વોલ્ટેજ આપણે VT આપેલો છે. શોધવાનું શું છે તો કે સર્કિટનો કુલ અવરોધ એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. અને બીજું સર્કિટમાંથી પસાર થતો કરંટ કે સર્કિટમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે આપણને શોધવાનો છે. એટલે કે ટૂંકમાં આપણે ટોટલ રેઝિસ્ટન્સ અને ટોટલ કરંટ અહીંયા ફાઇન્ડ કરવાનો કીધેલો છે. અહીંયા આગળ બેટરીના સાથે 3 લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરેલા છે. એમાંથી હું એક લેમ્પને હોલ્ડરમાંથી કાઢી લઉં છું તો શું થશે, બાકીના જે 2 લેમ્પ છે તે પણ બંધ થઈ જશે કારણ કે તે સિરીઝમાં કનેક્ટેડ છે. સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ તો સેકન્ડ એક્ઝામ્પલમાં પણ સેમ 3 રેઝિસ્ટન્સ આપેલા છે, R1, R2, R3, જેની કિંમત R1 25 ઓહ્મ છે, R2 15 ઓહ્મ છે, R3 30 ઓહ્મ છે. અને આના અંદર તમારે ટોટલ કરંટ આપેલો છે 2 એમ્પિયર. તો આપણને ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે. હવે ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવા માટે આપણે ઓહ્મના નિયમ પરથી શું થાય, V I ઇન્ટુ R, બરાબર. આપણને ફોર્મ્યુલા ખબર હોય. હવે I ખબર છે, R ખબર નથી. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે ગુણધર્મ નંબર જે 3 જોયો હતો તેના પરથી RT R1 R2 R3 કરીશું, આગળ કરેલું તે મુજબ. તો અહીંયા આગળ 3 વેલ્યુ પુટઅપ કરીશું અને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું, જે આપણને RT 70 ઓહ્મ મળશે. હવે ટોટલ રેઝિસ્ટન્સ મળી ગયા પછી ઓહ્મ્સના નિયમ લાગુ કરીને V I ઇન્ટુ R એટલે કે ટોટલ વોલ્ટેજ ટોટલ કરંટ ઇન્ટુ ટોટલ રેઝિસ્ટન્સ. તો હવે અહીંયા આપણે ટોટલ કરંટ આપેલો છે 2 એમ્પિયર અને ટોટલ આપણને રેઝિસ્ટન્સ આપણે ઉપર ફાઇન્ડ કર્યો કેટલો આવ્યો 70 ઓહ્મ. તો અહીંયા વેલ્યુ પુટઅપ કરીશું તો આપણને આન્સર જે મળશે એ ટોટલ વોલ્ટેજ આપણો આવી ગયો 140 વોલ્ટ. તો આમ આપણે ટોટલ વોલ્ટેજ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ રીતના એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે, તમારે ઇન્ટરવ્યૂમાં પણ પૂછી શકે છે. તો આપણે તેને સોલ્વ કરતાં આવડવું જોઈએ. હવે મિત્રો અહીંયા આપણે જોઈશું કે જે R1 છે તે 30 ઓહ્મ આપેલો છે, R2 એ 35 ઓહ્મ આપેલો છે અને R3 45 ઓહ્મ આપેલો છે અને 3 સામે જોડેલા છે સિરીઝમાં, જેમ કે આપણને એક્ઝામ્પલમાં આપેલું છે. હવે સિરીઝ કનેક્શન કેવી રીતના કહેવાય તો આપણે આગળ જોયું તે મુજબ
જો R1નો જે બીજો ટર્મિનલ છે એ R2ના પહેલા ટર્મિનલ સાથે અને R2નો બીજો ટર્મિનલ એ R3ના પહેલા ટર્મિનલ સાથે કનેક્ટ કરેલો હોય તો આપણે એને સિરીઝમાં કહીશું. હવે અહીંયા આપણે ટોટલ કરંટ અને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. હવે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે આપણે ગુણધર્મ નંબર જે 3 જોયો હતો કે જેના અંદર કીધું હતું કે ટોટલ રેઝિસ્ટન્સનો ટોટલ રેઝિસ્ટન્સની કિંમત એ સર્કિટમાં રહેલા બધા જ રેઝિસ્ટન્સના સરવાળા બરાબર થાય છે. તો તે ફોર્મ્યુલા ઉપરથી આપણે અહીંયા RT=R1+R2+R3 લખ્યું છે. હવે વેલ્યુ પુટઅપ કરતાં આપણને ફાઇનલ જે ટોટલ રેઝિસ્ટન્સ છે તે મળી જશે 110 ઓહ્મ. હવે આપણે ઓહ્મ્સ લો જાણીએ છીએ કે ઓહ્મ્સના નિયમ પરથી I=V/R આવે. બરાબર, આ ઓહ્મ્સનો નિયમ છે જે આપણે આગળ ભણી ગયા. હવે આ ઓહ્મ્સના નિયમ પરથી I આપણે ટોટલ ફાઇન્ડ કરવાનો છે. ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ, જેના અંદર આપણને ટોટલ વોલ્ટેજ ખબર છે કેટલો છે 220 વોલ્ટ, અને ટોટલ રેઝિસ્ટન્સ આપણે અહીંયાથી ફાઇન્ડ કર્યો તેની વેલ્યુ પુટઅપ કરીશું તો આપણને ટોટલ કરંટ મળી જશે જે આવશે 2 એમ્પિયર. બરાબર, તો આમ આપણે ટોટલ રેઝિસ્ટન્સ અને ટોટલ કરંટ ફાઇન્ડ કરી લીધો. તો આશા કરું છું તમારે સમજમાં આવી ગયું હશે. ત્રીજો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને તમે ધ્યાનથી જોશો. તેમાં R1=30 ઓહ્મ આપેલા છે, R2=20 ઓહ્મ અને R3=10 ઓહ્મ આપેલા છે, જેના અંદર તમારે ટોટલ વોલ્ટેજ પણ આપેલો છે 240 વોલ્ટ. હવે અહીંયા આગળ આપણે રેઝિસ્ટન્સ 1ના એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ V1 શોધવાનો છે, R2ના એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ V2 શોધવાનો છે અને R3ના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ જે થાય છે તે V3 શોધવાનો છે. તો અહીંયા આગળ આપણે V1, V2 અને V3 ફાઇન્ડ કરવાનો છે. જે માટે આપણે શું ખબર હોવી જોઈએ તો ઓહ્મ્સ લૉના નિયમ પરથી જો V ફાઇન્ડ કરવો હોય તો આપણે રેઝિસ્ટન્સ R1 ખબર હોવી જોઈએ અને તેમાંથી પસાર થતો કરંટ I1 ખબર હોવી જોઈએ. તો આપણે R1 × I1 કરીશું તો આપણને V1 મળશે. તે જ રીતે V2=R2 × I2 કરીશું તો મળશે અને V3=I3 × R3 કરીશું તો મળી જશે. હવે અહીંયા આગળ આપણને I1, I2, I3 કઈ રીતના ફાઇન્ડ કરો તો આપણે યાદ કરો ગુણધર્મ નંબર 5 કે જેના અંદર શું કીધું હતું કે સિરીઝના અંદર કરંટ કેવો હોય, સરખો હોય છે. એટલે કે આખી સર્કિટમાંથી પસાર થતો કરંટ એટલે કે ટોટલ કરંટ એ ઇન્ડિવિજ્યુઅલ રેઝિસ્ટન્સમાંથી પસાર થતા એટલે કે અલગ અલગ જેટલા પણ રેઝિસ્ટન્સ સર્કિટમાં કનેક્ટ છે તેમાંથી પસાર થતા કરંટના સમપ્રમાણમાં હોય છે. તો તેના ઉપરથી મારે ટોટલ કરંટ ફાઇન્ડ કરવો પડશે. જે ટોટલ કરંટ એ I1 જે ટોટલ કરંટ મળશે એ જ આપણું I1 થશે, એ જ આપણું I2 થશે અને એ જ આપણું I3 થશે. હવે ટોટલ કરંટ ફાઇન્ડ કરવા માટે ટોટલ રેઝિસ્ટન્સ અને ટોટલ વોલ્ટેજ ખબર હોવા જોઈએ. જે માટે આપણે ટોટલ વોલ્ટેજ આપેલા છે અને ટોટલ રેઝિસ્ટન્સ આપણે R1, R2 અને R3ની વેલ્યુ પરથી ફાઇન્ડ કરી શકીએ છીએ. તે માટે હું ગુણધર્મ નંબર 3ના આધારે RT=R1+R2+R3 કરીશ, જેમાં વેલ્યુ આપણે પુટઅપ કરીશું. જે આપણને ખબર છે R1ની કિંમત 30, R2ની 20 અને R3ની 10. એની વેલ્યુ ટોટલ આપણને રેઝિસ્ટન્સ મળશે 60 ઓહ્મ. તો આપણે ટોટલ રેઝિસ્ટન્સ મળી ગયો. ઓહ્મ્સ લૉને એપ્લાય કરતાં આપણે અહીંયા ફોર્મ્યુલા લગાવીશું I=V/I, જેમાં V એ ટોટલ વોલ્ટેજ છે અને R એ ટોટલ રેઝિસ્ટન્સ. તો ટોટલ વોલ્ટેજ આપણે 240 વોલ્ટ આપેલો છે. ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યો 60, તેનો આન્સર આવશે 4 એમ્પિયર. એટલે આપણો જે ટોટલ કરંટ આવ્યો એ કેટલો આવશે 4 એમ્પિયર. એનો મતલબ કે આપણે જો ગુણધર્મ નંબર 5ની વાત કરીએ તો તેના મુજબ સિરીઝ સર્કિટમાં કરંટ કેવો હોય છે, સમાન રહેવાથી ટોટલ કરંટ I1 I2 I3 4 એમ્પિયર. એટલે કે સર્કિટમાંથી જે બી કરંટ પસાર થાય છે કેટલો છે 4 એમ્પિયર. એ રેઝિસ્ટન્સ 1ના અંદરથી ગણો કે રેઝિસ્ટન્સ 2ના અંદરથી ગણો કે રેઝિસ્ટન્સ 3ના અંદરથી ગણો, દરેક જગ્યાએ કરંટ કેવો રહેશે, સરખો રહેશે. તો હવે આપણે શું કરીશું કે સૌપ્રથમ V1 ફાઇન્ડ કરીશું. તો V1=I1 × R1 ઓહ્મના નિયમ પરથી. હવે અહીંયા I1 આપણને ખબર છે 4 એમ્પિયર અને R1 ખબર છે 30 ઓહ્મ.
તો બંનેનો જે ગુણાકાર કરીશું તો આપણને આન્સર મળશે V1નો 120 વોલ્ટ, એટલે કે રેઝિસ્ટન્સ 1ના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે એ કેટલો હશે? 120 વોલ્ટ. બીજી વાત કરીએ તો V2 ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R3. I2 આપણે આવશે 4 એમ્પિયર કારણ કે કરંટ સેમ છે. R3 આપણને વેલ્યુ ખબર છે, R3 ને અહીંયા R2 આવશે, સુધારી દેજો. ને R2ની વેલ્યુ આપણને ખબર છે 20, તો 4 દુ 8 એટલે કે 80 વોલ્ટ. એટલે આપણે V2ની વેલ્યુ કેટલી આવશે? 80 વોલ્ટ. તે જ પ્રમાણે V3 ફાઇન્ડ કરીશું, I3 ઇન્ટુ R3, જેમાં I3 એ 4 એમ્પિયર આવશે, કરંટ સેમ છે, અને R3ની વેલ્યુ 10 ઓહ્મ છે, બરાબર. તો જો તેનો ગુણાકાર કરીશું તો આપણને વેલ્યુ શું મળશે? V3 ઇઝ ઇક્વલ ટુ 40 વોલ્ટ, એટલે કે V3ના એક્રોસમાં, એટલે કે રેઝિસ્ટન્સ R3ના એક્રોસમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? 40. હવે આપણો આન્સર સાચો છે કે ખોટો તે ચેક કરવા માટે આપણે ગુણધર્મ નંબર 4 જોયો હતો, જેના અંદર શું કીધું હતું કે સર્કિટના અંદર જે ટોટલ વોલ્ટેજ છે, બરાબર, એ કોના બરાબર થશે? એ કોના સમાન હશે? કે સર્કિટમાં જોડેલા રેઝિસ્ટન્સના એક્રોસમાં થતા વોલ્ટેજ ડ્રોપના આધારે. એટલે હું આ 3ના જો વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરું તો એ મારો ટોટલ વોલ્ટેજ થવો જોઈએ. તો અહીંયા આપણે 8 ને 4 કેટલા થાય? 120, અને 120 વત્તા 120 એટલે કેટલા આવે? 240, જે આપણો ટોટલ વોલ્ટેજ છે. એનો મતલબ કે આપણે V1, V2 અને V3ની વેલ્યુ જે ફાઇન્ડ કરી તે કરેક્ટ છે. તો આ રીતે આપણે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ, વોલ્ટેજના રેઝિસ્ટન્સના એક્રોસમાં થતા વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરી શકીએ છીએ, અને તે સાચા છે કે ખોટા તે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ રીતની આશા કરું છું તમારે એક્ઝામ્પલ સમજમાં આવી ગયા હશે. આ રીતના જ એક્ઝામ્પલ તમારે વાઇવામાં પૂછાશે અને તેના આન્સર ઓબ્જેક્ટિવ તરીકે મૂકેલા હશે. તો તમારે સાચો ઓપ્શન કરેક્ટ કેલ્ક્યુલેશન કરીને તમારે સાચો ઓપ્શન ફાઇન્ડ કરવાનો રહેશે, અને ફાઇન્ડ કરીને તમારે ટિક માર્ક કરવાનું રહેશે. તે માટે તમારે ફોર્મ્યુલા યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, ઓહ્મ્સ લો સમજવો ખૂબ જ જરૂરી છે. તો આમ આપણે આજના આ વિડીયો સેક્શનમાં સિરીઝ સર્કિટ વિશે માહિતી મેળવી. સિરીઝ સર્કિટ કોને કહેવાય, તેના કનેક્શન કઈ રીતનું હોય, તે સર્કિટ કઈ રીતના આઈડેન્ટિફાય કરવાનું, રેઝિસ્ટન્સ, વોલ્ટેજ અને કરંટના શું રિલેશન્સ હોય છે, તેના ફોર્મ્યુલા શું હોય છે, અને તેમાં એક્ઝામ્પલ આપણે જોયા જે એક્ઝામમાં પૂછાય છે. તો સિરીઝ સર્કિટના અંદર રેઝિસ્ટન્સ, વોલ્ટેજ કે કરંટ ફાઇન્ડ કરવાનું કહે તો તમે આસાનીથી કરી શકો છો એવી આશા રાખું છું. હવે જે પેરેલલ સર્કિટ છે એ પેરેલલ સર્કિટ આપણે ત્રીજા ભાગના અંદર જોઈશું, જેથી તમારે આસાનીથી સમજમાં આવી જાય. તો અહીંયા આગળ આપણે બસ આટલે જ સિરીઝ કનેક્શન સમજાવ્યું છે. આશા કરું છું સમજી ગયા છો. જો ન સમજ પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં યા તો મેસેજ કરીને તમે પૂછી શકો છો. તેને પૂરેપૂરો સમજાવવાનો ફરીથી પ્રયત્ન કરીશું. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.